નવસારીમાં હાઈવે પરથી ક્રૂડ ઓઇલની ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો। નવસારી એલસીબીએ ચીખલી પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા। ટેન્કર ચાલકોની મિલીભગતથી ચાલતું હતું ક્રૂડ ઓઇલ ચોરીનું નેટવર્ક પકડતા પોલીસે 2 મોટા ટેન્કર સહિત કુલ 86.83 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। આ ટેન્કરો મુંબઈથી હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોન્શન કંપની લિમિટેડમાંથી કંપની કિંમતી ક્રૂડ ઓઇલ ભરીને ભાવનગર વર્તેજ ખાતે ખાલી કરવા જઈ રહ્યા હતા। નવસારી જિલ્લા એલસીબી દ્વારા હાઈવે પરના થતા વિવિધ ડીઝલ ચોરી, ઓઇલ ચોરી કે ડામર ચોરી વગેરે જેવા ગુનાઓ માટે મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે નવસારી જિલ્લા એસપીને આ કામગીરી માટે સૂચના આપવામાં આવેલ। જે અન્વયે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક અંગત બાતમીના રાહે ચીખલી નજીક ચીખલી પાસે આલીપોર ગામ છે તે નજીક એક બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ જઈને એલસીબી દ્વારા રેડ કરવામાં આવેલ। જે જગ્યા પરથી ડીઝલ ચોરી, ઓઇલ ચોરી અને ડામર ચોરીના બાબતની જે ચોરી થતી હતી એ રંગે હાથે ઝડપવામાં આવેલ છે તથા જે ઉપરોક્તમાં આરોપીઓ છે એ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તે આ એમઓ અંતર્ગત જે તે ચીખલી નજીક એક જગ્યા પર એમણે પોતાનું ગોડાઉન રાખેલ તે તો ગોડાઉન પર પણ જઈ અને સ્થળ તપાસ કરતા ઝડપી કરતા ત્યાંથી પણ ખૂબ જ મોટી રકમમાં કુલ 86,30,960નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। આમાં એમઓ એવી છે કે જે ઓઇલના ટેન્કરો નીકળતા હોય છે, ડામરના ટેન્કરો નીકળતા હોય છે, તો જે આમાં જે મુખ્ય આરોપી છે પ્રકાશ ખટીક, તો પ્રકાશ ખટીક જે ટ્રકના ડ્રાઈવરો છે એની સાથે કોન્ટેક્ટ કરતો હોય છે અને જે ક્રૂડ ઓઇલ છે એના 30 રૂપિયાના લીટર અને ડામરના 60 રૂપિયાના લીટરના લેખે પોતે જે ટ્રકમાંથી માની લો એક ટ્રક હોય તેમાંથી 200 લીટર જેટલું અંદાજિત મુદ્દામાલ કાઢતો હોય છે અને પછી એ પોતાની રીતે માર્કેટમાં વેચી દેતો હોય છે। કેટલાક આરોપીઓ કેટલા વખતથી આ કામ કરી રહ્યા છે? એ અત્યારે હાલમાં પૂછપરછ ચાલુ છે। ટોટલ ગુનાના કામે ટોટલ 5 આરોપીઓ પ્રકાશ ખટીક, જસવીર ભવરિયા, વિક્રમ રાજપૂત, હરિભાઈ ભરવાડ અને મુકેશ ખટીક, આ 5 લોકોને હાલ અટક કરવામાં આવેલી છે અને બાકીના તપાસ હાલમાં ચાલુ છે। બાકીના આરોપીઓની પણ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ટેન્કર ચાલકોની મિલીભગતથી પ્રત્યેક ટેન્કરમાંથી આશરે 200 લીટર ફૂડ ઓઇલ ચોરી લેવામાં આવતું હતું। આરોપીએ ડ્રાઈવરોને ક્રૂડ ઓઇલના ₹30 પ્રતિ લીટર અને ડામરના ₹60 પ્રતિ લીટર લેખે ચૂકવણી કરતા હતા। પકડાયેલા આરોપીમાં પ્રકાશ માંગીલાલ ખટ્ટીક, જશવીર સોનારામ ભવરિયા, વિક્રમભાઈ વિસાજી રાજપૂત, હરિભાઈ સાજનભાઈ ભરવાડ અને મુકેશ જગદીશચંદ્ર ખટીક છે। એ ગુનામાં સંડોવાયેલા સુરત સચિન અંકિત પટેલ અને ઉનાઈના વિનોદ ડગલિયાએ પોલીસને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।